6 વિષય ગણિત પ્રકરણ 9 માહિતીનું નિયમન ભાગ 1। આ ભાગમાં આપણે જોઈશું આ ચેપ્ટરમાં જે માહિતી એટલે શું? તો માહિતી એટલે ભેગા કરેલા આંકડાઓનો સંગ્રહ। તમે વર્ગમાં જોયું હશે કે તમે આવો છો ત્યારે શિક્ષક તમારી હાજરી પૂરે છે, કેટલા દિવસ તમે આવ્યા છો એની સરાસરી કાઢે છે, કેટલા કયો છોકરો કેટલા દિવસ હાજર રહ્યો, કેટલા દિવસ ગેરહાજર રહ્યો, એ બધી જ માહિતી ભેગી કરે છે, એ બધી માહિતી કહેવાય, બરાબર। એવી રીતે ક્રિકેટમાં પણ તમે જોયું હશે કયા ક્રિકેટરે કેટલા રન કર્યા, કેટલી ઓવરમાં કેટલા રન થયા, એ બધી અલગ અલગ આંકડા દર્શાવતા તમે વચ્ચે ચિત્રમાં જોયા હશે, બરાબર। તો એ જે બધી માહિતી છે એ માહિતી એકત્ર કરવી, તપાસવી અને તેનું વર્ગીકરણ કરવું, એ બધું આ માહિતીના નિયમનમાં શીખવાનું છે। અહીંયા તમને એક ઉદાહરણ આપ્યું છે ચોપડીની અંદર કે શિક્ષક છે, બરાબર, તે અહીંયા પાના નંબર 185 પર છે, પિકનિક માટે તૈયારી કરનાર એક વર્ગનું ઉદાહરણ આપ્યું છે। શિક્ષક પૂછે છે કે 4 પ્રકારના ફળ લીધા છે, બરાબર, 4 પ્રકારના ફળ છે। તમને અહીંયા ચોપડીમાં એક ઉદાહરણ આપ્યું છે, બરાબર। કયા કયા ફળ છે? એક તો કેળા, સફરજન, નારંગી અને પેર। હું તમને એક ઉદાહરણ આપીને સમજાવું છું કે આ ચેપ્ટરની અંદર આપણે કેવી રીતે આગળ વધવાનું છે, એ જે તમને પુસ્તકમાં આપ્યું છે। હવે શિક્ષક પૂછે છે કે વર્ગની અંદર કેટલા વિદ્યાર્થીઓને કેળા ભાવે છે, કેટલા વિદ્યાર્થીઓને સફરજન ભાવે છે, કેટલા વિદ્યાર્થીઓને નારંગી ભાવે છે અને કેટલા વિદ્યાર્થીઓને પેરું ભાવે છે। હવે આ કામ કોઈ એક જણને સોંપે છે, તો કેવી રીતે બધી ગણતરી કરવી? તમને આખા વર્ગની અંદર આપણે કેળા વેચવા છે તો કેટલા કેળા લાવવા, સફરજન કેટલાને કયું ભાવતું ફળ આપવું છે, કેળા કેટલા લાવવા છે, સફરજન કેટલા લાવવા છે, નારંગી કેટલું લાવી છે, પેરું કેટલા લાવવા। તો એ ગણવા માટે બધા એક એક વિદ્યાર્થીને ઊભા થઈને પૂછવું પડે ને કે ભાઈ સફરજન તને શું ભાવે, તને શું ભાવે, એ તો બધી નોંધ કરવી પડે। તો આમાં પોતાની રીતે અલગ અલગ વિચારે છે। એમાં એક વિદ્યાર્થીની છે એવું વિચારે છે કે જે ચોરસ બનાવે છે અને એમ કહે છે કે જેને કેળા ભાવતા હોય એટલે જે 4 ફૂટ મૂક્યા છે, બરાબર, એમાં એક એક કાંકરો મૂકો, એવું અહીંયા આપ્યું છે કે એક એક કાંકરો મૂકો। તો કેળા ભાવતા જેને કેળા ભાવે છે, કેળાનું જે ચોરસ બનાવ્યું છે એમાં કેટલા કાંકરા મૂકે છે? જો 1 2 3 4 5 6 7 ને 8, બરાબર, આવી રીતે મૂક્યા છે। પછી સફરજન નારંગીમાં છે 3 વિદ્યાર્થીઓને નારંગી ભાવે છે, સફરજન અને છેલ્લે છે પેર, બરાબર। આ રીતે કાંકરા મૂકેલા છે, આ જે ચિહ્ન છે કાંકરાનું છે એવા કરેલા છે, બરાબર। એટલે આ રીતે તમે આ જે માહિતી આપી છે એને આવી રીત અપનાવીને ગણ્યું છે કે કેળા કેટલા જોઈશે? 1 2 3 4 5 6 7 અને 8 કાંકરા ગણ્યા એટલે 8 વિદ્યાર્થીઓ કેળા ખાશે। પછી 1 2 3 4 અને 5 વિદ્યાર્થીઓ સફરજન લેશે, 3 વિદ્યાર્થી નારંગી લેશે, 4 વિદ્યાર્થી પેરું લેશે। આવી એને માહિતી ભેગી કરી છે। બસ આ જ માહિતી આજે આંકડો મળી ગયો ને આપણે, આ એ માહિતી છે, બરાબર। આ રીતે માહિતી આપણે ભેગી કરવાની। હવે આ જ માહિતીને તમારે આવૃત્તિ કોષ્ટકમાં કેવી રીતે દર્શાવવું એ તમારે અહીંયા સ્વાધ્યાયમાં પૂછ્યું છે કે આપણે એ શીખીશું, બરાબર। એનું પણ પહેલાં એક ઉદાહરણ જોઈશું। આ આવૃત્તિ ચિહ્ન શું છે, કોષ્ટક કેવી રીતે બને છે એ જોઈએ। આવૃત્તિ એટલે એવી નિશાની કરવાની, બરાબર। અહીંયા જોઈશું આપેલ માહિતીને વ્યવસ્થિત રીતે રજૂ કરવા તથા સરળતાથી સમજાવવા માટે આવી એક ઊભી લીટી કરી છે, આ આવૃત્તિ ચિહ્નથી દર્શાવાય છે। આ આવૃત્તિ ચિહ્નની નિશાની છે। શું છે આવૃત્તિ ચિહ્ન? તો આ જે લીટી કરેલી છે એ આવૃત્તિ છે। એટલે કેમ એવું કરવામાં આવે છે? જે આપણે માહિતી મળી છે એ તમારે કેટલા જણને શું જોઈએ છે બતાવવા માટે, ગણતરી સરળતાથી કરવા માટે એના ઉપયોગના ફાયદા આપણે જોઈશું। પણ અહીંયા આગળ એટલું યાદ રાખવાનું કે જે માહિતી છે ઝડપથી આપણને સમજાઈ જાય, એ કોષ્ટક દ્વારા આપણે વારે વારે ગણવું ના પડે, એ સીધી રીતે સરળતાથી સમજાઈ જાય એટલે આવું કોષ્ટક તૈયાર કરવાનું હોય છે। અહીંયા તમને એક ઉદાહરણ આપ્યું છે, ઉદાહરણ 1 પુસ્તકમાં આપ્યું છે ને,
ઉદાહરણ 1 ની અંદર ભોજનની પસંદગી કરવાની છે, બરાબર। દરેક શિક્ષકે દરેક વિદ્યાર્થીના ખોરાકની પસંદગી જાણવી છે, તો આ માહિતી એકઠી કરવાનું કામ મારિયા નામની છોકરીને સોંપે છે। મારિયાએ તે માટે પેપર અને પેન્સિલનો ઉપયોગ કર્યો છે। હવે કયા કયા ભોજન છે? જો ભાત, માત્ર ભાત ભાવે છે, માત્ર રોટલી એ ભાત અને રોટલી બંને, બરાબર। તો આવા કેવી રીતે છે? તો એણે શું કર્યું છે? પહેલા 10-10 ભાગ કાઢ્યા છે, બરાબર। આ તમને જો પુસ્તકમાં આપ્યું છે અહીંયા ભોજનની પસંદગી, એમાં માત્ર ભાત છે, તો આવી તેણે લીટા જે કર્યા છે એ આવૃત્તિ ચિહ્ન છે, એટલે પેલા 10-10 વિદ્યાર્થીઓની માહિતી લીધી છે, પછી 10ના બદલે 5ના ગ્રુપ બનાવ્યા છે, અને પછી એમ વિચાર 5 જે છે એ 5 કેવી રીતે કરવાના છે? જો માત્ર ભાત ભાવે છે એમાં કેટલા વિદ્યાર્થીઓ છે? તો એવી રીતે એને નિશાનીઓ કરી છે, બરાબર। 1 2 3 4 અને જે પાંચમો લીટો છે એ આમ આડો કરે છે, બરાબર। ફરીવાર 1 2 3 4 અને પાંચમો લીટો આડો કરે છે, એટલે 5 5 10 એમાં કુલ એને જો તમે જે લીટા ગણશો એ 17 થાય છે, બરાબર। એટલે 17 વિદ્યાર્થીઓ છે કે જેને ભાત ભાવે, 5 5 10 15 અને આ 2 17, તો આ લીટા ગણો તમે તો કેટલા થશે? 17, બરાબર। માત્ર રોટલી ભાવતી હોય એવા કેટલા છે? 1 2 3 4 5 1 2 3 4 5 5 ને 5 10 11 12 અને 13 વિદ્યાર્થીઓને રોટલી જ ભાવે છે, અને બીજા કેટલા છે આગળ? આવા 5 કરેલા છે, જો આ એક કર્યું છે 1 2 3 4 અને 5, આવું એક બતાવ્યું છે 2 3 4 આ 5 5 ને 5 10 3 4 15 અને 5 20 વિદ્યાર્થીઓ છે એ ભાત અને રોટલી બંને જ પસંદ કરે છે, બરાબર। આવી રીતે જે બન્યું છે એ આવૃત્તિ કોષ્ટક છે। તમને આના ઉપરથી ખબર પડી જાય ભોજનની પસંદગી, માત્ર ભાત કેટલા વિદ્યાર્થીઓને ભાવે છે? 17, રોટલી 13, ભાત અને રોટલી બંને 20। આવી રીતે આવૃત્તિ કોષ્ટક તૈયાર કરવાનું છે, અને આના ઉપર તમને તરત જ જાણકારી મળી જાય, આંકડો મળી જાય કે કયા વિદ્યાર્થીને શું ગમે છે, બરાબર। તમને અહીંયા ઉદાહરણ 2 આપેલું છે, એના જેવું જ સ્વાધ્યાયની અંદર સ્વાધ્યાય 9.1 ની અંદર દાખલો આપ્યો છે। એ જોતા પહેલા આપણે ચિત્ર આલેખની થોડી માહિતી મેળવી લઈએ, બરાબર। તમારે માહિતી એને આવૃત્તિમાં દર્શાવવાની, અને એ આવૃત્તિ કરતા પણ એક સ્ટેપ આગળ ચિત્ર આલેખમાં એને કેવી રીતે બતાવી એ પણ બતાવ્યું છે, બરાબર। એ જોઈએ આપણે ચિત્ર આલેખ એટલે શું। તમને અહીંયા પાના નંબર 188 ઉપર આપેલું છે, ચોપડીઓનું ચિત્ર આપ્યું છે, બરાબર। એક કબાટમાં 5 ખાના છે અને દરેક ખાનામાં ચોપડીઓ ગોઠવેલ છે, સંલગ્ન કોષ્ટકમાં તેની માહિતી સૂચવેલ છે, બરાબર। એ જોઈએ આપણે। ચિત્ર આલેખ કેટલીકવાર વિશાળ માહિતીને અંકોમાં રજૂ કરવાને બદલે ચિત્રો દ્વારા રજૂ કરવામાં આવે છે। એક ચિત્ર માટે ચોક્કસ સંખ્યા પણ નક્કી કરવામાં આવે છે, બરાબર। આ કેવી રીતે ચિત્ર આલેખ છે એ પણ આપણે ઉદાહરણમાં જોઈશું। હવે સ્વાધ્યાય 9.1 દાખલો નંબર 1, ગણિતની એક કસોટીમાં 40 વિદ્યાર્થીઓએ મેળવેલ ગુણ નીચે પ્રમાણે છે। આવૃત્તિ ચિહ્નનો ઉપયોગ કરીને આ ગુણ કોષ્ટકમાં ગોઠવો। હવે આ જે આંકડા આપ્યા છે અને એમાં પાછું એ પૂછ્યું છે કેટલા વિદ્યાર્થીઓએ 7 કે 7થી વધુ ગુણ મેળવ્યા હશે, અને બીમાં પૂછ્યું છે 4થી ઓછા ગુણ કેટલા વિદ્યાર્થીઓએ મેળવ્યા હશે, બરાબર। આ દાખલા નંબર 1। આવી રીતે તમારે જ્યારે કોષ્ટક બનાવવાનું આપ્યું હોય ત્યારે એ તમને માહિતી આપી છે, બરાબર। એ જે આંકડા આપ્યા છે મેળવેલ ગુણ, તો સૌથી પહેલા સૌથી ઓછા ગુણ કેટલા છે? તો કે છે 1, અને સૌથી વધારે ગુણ મેળવેલા તમે બધા જ આંકડા જોશો તો સૌથી ઓછી સંખ્યા છે, સૌથી ઓછા ગુણ 1 છે, અને સૌથી વધારે ગુણ માં આંકડો આપ્યો છે 9। તો તમારે અહીંયા 1 થી 9 મેળવેલા ગુણમાં 1 થી શરૂ કરીને આપણે 9 ગુણ સુધી જઈશું। એટલે 1 ગુણ આવેલો વિદ્યાર્થી, 2 ગુણ આવેલા, 3 ગુણ આવેલા, 4 ગુણ આવેલા, બરાબર। એવી રીતે જઈશું। તો
तो સૌથી પહેલા તમારે આ નક્કી કરવું પડશે આવૃત્તિ કોષ્ટકની અંદર મેળવેલ ગુણ સૌથી ઓછો 1 છે 1 2 3 4 5 6 7 8 અને 9 બરાબર। તો એક ગુણ મેળવ્યા હોય એવા કેટલા વિદ્યાર્થીઓ છે એવી રીતે જોવાનું। પછી 2 ગુણ મેળવેલા, પછી 3 ગુણ મેળવેલા, તો પહેલા વિદ્યાર્થીને છે 8 બરાબર। સૌથી પહેલા રકમમાં આપ્યો છે 8 ગુણ, તો મેળવેલ ગુણ 8, 8 માં 1 વિદ્યાર્થી આપણે આવૃત્તિ ચિહ્નમાં બતાવીશું, પછી સંખ્યા ગણીશું। પછી છે 1 ગુણ, પછી 3, તો 3 ના ખાના, 7, 7 ના ખાના, 6, 6 ના ખાના, 5, 5 ના ખાના, ફરીવાર 5, 5 ના ખાના, 4, 4 ના ખાના, ફરીવાર 4, પછી છે 2 બરાબર। પહેલી લાઈન પૂરી, આડી લાઈન જોઈએ છે બરાબર। બીજી આડી લાઈનમાં સૌથી પહેલા છે 4, પછી 9, પછી 5, 3, 3ની લાઈન, 7, 1, 6, 5, પછી 2 અને 7। આ બીજી આડી લાઈન પૂરી। હવે ત્રીજી આડી લાઈનમાં 7 થી શરૂઆત થાય છે, તો 7 એક ચિહ્ન, 3, 8, 8 4, 2, 8, 9, 5। જો આ ધ્યાન રાખવાનું કે 1 2 3 ને 4 ઉભા લીટા જે આવૃત્તિ ચિહ્ન થઈ ગયું કે પાંચમું આડું કરવાનું છે બરાબર। ફરીવાર 8 અને 6। હવે છેલ્લી લાઈન આડી લાઈન છે 7, આમાં પણ 4 કાપા થઈ ગયા, પાંચમું આડું, 4, આમાં પણ 4 થઈ ગયા, પાંચમું આડું, 5, હવે 5 થઈ ગયા આપણે થોડી જગ્યાએ છોડીને ફરીવાર 6, 9, 6, 6 માં પણ 4 લીટા થઈ ગયા છે, 4 આ ચિહ્ન, પાંચમું ચિહ્ન આડું કરીશું, 4, ફરીવાર થોડી જગ્યાએ છોડીને ફરીવાર 4, 6 અને 6 બરાબર। આ ચારે આડી હરોળમાં આપણે થઈ ગયું છે। હવે બધા ચિહ્નની અંદર કુલ કેટલા આવે છે એ જોઈએ આપણે। હવે અહીંયા કેટલા આવૃત્તિ ચિહ્ન થયા? 1 ગુણ મેળવ્યો હોય એવા કેટલા વિદ્યાર્થી? 2 ગુણ મેળવ્યા હોય એવા 3, 3 માં 1 2 ને 3, 3 ગુણ મેળવ્યા હોય એવા 3, 4 ગુણ મેળવ્યા એવા 1 2 3 4, પાંચમું ગણવાનું 6 અને 7। આ પાંચનું જોડ છે, પાંચનું જૂથ કહેવાય। ડાયરેક્ટ આ તમે આવી રીતે લખેલું હોય તો તમે 5 ગણી શકો, આ 5 5 5 5 પછી 2 એટલે 7, 5 પછી 1 એટલે 6 બરાબર। 5 અને 2 7, 5 4 અને 3 બરાબર। હવે તમે કોષ્ટક જોઈને ગણી શકો કે 1 ગુણ મેળવ્યા હોય એવા વિદ્યાર્થી 2 છે, 2 ગુણ મેળવ્યા હોય એવા વિદ્યાર્થી 3 છે, 3 ગુણ મેળવ્યા હોય એવા વિદ્યાર્થી 3 છે। આવી રીતે જેમ આખું જે તમારે આખા એક ગુણનો જે જથ્થો આપ્યો છે એમાંથી તમે આ તારવ્યું છે એટલે આવૃત્તિ કોષ્ટક આ બનાવ્યું છે બરાબર। ઓછા ગુણ 1 અને વધારે ગુણ 9 એ નક્કી કરી આપણે લાઈનમાં લખ્યું છે એ પ્રમાણે કોણે કેટલા ગુણ મેળવ્યા છે એ મળ્યું। હવે તમને પ્રશ્ન પૂછ્યો છે કેટલા વિદ્યાર્થીઓએ 7 કે 7 થી વધુ ગુણ મેળવ્યા હશે? 7 કે 7 થી વધુ ગુણ, તો મેળવેલ ગુણ ક્યાં છે? આ 7 બરાબર। 7 ગુણ મેળવ્યા હોય અથવા 7 થી વધુ એવા કેટલા વિદ્યાર્થીઓ છે? તો જો 7 ને 5 ને 4 9 અને 5 ને 4 9 અને 3 12 એટલે કેટલી થશે? 5 + 4 + 3 બરાબર એવા 12। કેટલા વિદ્યાર્થી છે? વિદ્યાર્થીઓની સંખ્યા છે 7 ગુણ આવ્યા હોય એવા 5 વિદ્યાર્થી છે, 8 ગુણ આવ્યા હોય એવા 4 વિદ્યાર્થી છે અને 9 ગુણ આવ્યા હોય એવા 3 છે। ટોટલ 7 થી વધારે કેટલા થયા? 5 ને 4 9 ને 3
12 વિદ્યાર્થીઓ એવા છે કે જેને 7 કે 7 થી વધુ ગુણ આવ્યા છે। હવે 4 થી ઓછા ગુણ કેટલા વિદ્યાર્થીઓએ મેળવ્યા છે? બરાબર, 4 ગુણ આ મેળવેલ ગુણ આ રહ્યા 4 નથી કીધું પણ 4 થી ઓછા। બરાબર, 4 થી ઓછા ગુણ આવ્યા હોય એવા કેટલા વિદ્યાર્થી છે? ઉપર કેટલા છે? 2 + 3 + 3 5 3 8 વિદ્યાર્થીઓ એવા છે કે જેમને 4 કરતાં પણ ઓછા ગુણ મળેલા છે। બરાબર, આ સ્વાધ્યાય 9.1 નો દાખલા નંબર 1 કરાવ્યો છે। આના જેવા સ્વાધ્યાયની અંદર જે પણ દાખલા છે તમારે જાતે કરવાના। હવે જોઈએ ચિત્ર આલેખ, જે તમારે આગળ શીખવાનું છે। બરાબર, એ જોઈશું। હવે જોઈએ આપણે ઉદાહરણ 5 જે પુસ્તકમાં આપ્યું છે, ચિત્ર આલેખ। બરાબર, ચિત્ર આલેખમાં તમને એક થોડીક માહિતી ચિત્ર દ્વારા આપી હોય એના ઉપર તમારે જે પ્રશ્ન પૂછ્યાના જવાબ આપી શકાય, અથવા તમે જાતે પણ પ્રશ્ન ના હોય તો પણ તમે સમજી શકો છો કે આ બધા જે લખ્યા છે કારમાં, બસમાં, સ્કૂલ બસમાં, સાયકલ પર અને ચાલીને કેટલા વિદ્યાર્થીઓ આવે છે તમે જોઈને ઝડપથી કહી શકો છો, સમજી શકો છો। ઝડપથી તમને એનું સમજાઈ જાય છે। ચિત્ર જોઈને તમે એ વસ્તુ જલ્દી સમજી શકો છો। એ પ્રમાણે અહીંયા જોવાનું છે। બરાબર, જુદા જુદા વાહનોનો ઉપયોગ કરીને શાળામાં આવતા શ્રેણી 6 ના 30 વિદ્યાર્થીઓને ચિત્ર આલેખ દર્શાવવામાં આવેલ છે। આ ચિત્ર આલેખ પરથી તમે શું સારાંશ મેળવશો એ તમારે જાતે જોવાનું છે। બરાબર, હવે જોઈએ મુસાફરીનો પ્રકાર। આ જે વિદ્યાર્થીઓ છે સ્કૂલે જાય છે તો પોતાની કારમાં બેસીને, જો અહીંયા એક આપ્યું છે તમને કીધું એક ચિત્ર માટે ચોક્કસ સંખ્યા નક્કી કરવાની છે। હવે અહીંયા આગળ આપણે કઈ 30 એ 30 લખવું કે કેટલા બધા વાહનો લખવા એવું નથી। જો વિદ્યાર્થીઓની સંખ્યા જેટલી 30 છે પણ કારમાં કેટલા આવે છે તો અહીંયા જે આ એક સ્માઇલિંગ ફેસ આપ્યો છે એ બરાબર એક વિદ્યાર્થી કીધું છે। બરાબર, પોતાની કારમાં 1 2 3 અને 4 વિદ્યાર્થી, તો પોતાની કારમાં બેસીને આવે છે એવા 4 વિદ્યાર્થીઓ છે। જાહેર બસમાં બેસીને આવેલા એક વિદ્યાર્થી, 2 3 4 અને 5, કેમ તો એક સ્માઇલિંગ ફેસ બરાબર આપણે એક વિદ્યાર્થી ગણીએ છીએ એટલે 5 વિદ્યાર્થી છે એ જાહેર બસમાં આવે છે। સ્કૂલ બસની અંદર 1 2 3 4 5 6 7 8 9 10 અને 11 વિદ્યાર્થીઓ છે એ સ્કૂલ બસની અંદર બેસીને શાળામાં આવે છે। સાયકલ પર 1 2 3 પોતાની સાયકલ પર બેસીને આવે એવા 3 વિદ્યાર્થીઓ છે। ચાલીને ઘરેથી ચાલીને શાળાએ આવે છે એવા 1 2 3 4 5 6 7 વિદ્યાર્થીઓ ચાલીને શાળામાં આવે છે। બરાબર, આ આપણે ચિત્ર ઉપરથી સંખ્યા આપણે નક્કી કરી છે। બરાબર, હવે આવું જોઈને આ ચિત્ર ઉપર તમે જોઈને કહી શકો છો કે પોતાની કારમાં આવતા વિદ્યાર્થીઓ 4 છે, જાહેર બસમાં આવતા વિદ્યાર્થી 5 છે, સ્કૂલ બસમાં આવતા વિદ્યાર્થી 11 છે, સાયકલ લઈને આવતા વિદ્યાર્થી 3 છે, ચાલીને આવતા વિદ્યાર્થી 7 છે। તો આંકડા ઉપરથી તમે કહી શકો છો કે સૌથી વધારે વિદ્યાર્થીઓ તેનો ઉપયોગ કરે છે તો કે સ્કૂલ બસનો ઉપયોગ વધારે કરે છે। અને સૌથી ઓછા વિદ્યાર્થી સાયકલ લઈને આવતા, આમાં આપ્યું છે કેટલા વિદ્યાર્થીઓ ચાલીને શાળાએ આવે છે તો ચાલીને શાળામાં આવતા વિદ્યાર્થીઓ 7 છે। અને સૌથી ઓછું છે સાયકલ લઈને આવતા વિદ્યાર્થીઓ સૌથી ઓછા છે, કેટલા છે? 3 વિદ્યાર્થીઓ છે। 3 જ વિદ્યાર્થી એવા છે 30 વિદ્યાર્થીઓમાંથી 3 જ વિદ્યાર્થી એવા છે કે જે સાયકલ લઈને આવે છે। 30 વિદ્યાર્થીઓમાંથી 7 એવા છે કે જે ચાલીને આવે છે। આ તમને જોઈને જ માહિતી મળી જાય। આવી રીતે ચિત્ર આલેખ પણ તમને સમજાઈ ગયો હશે। બરાબર, સ્વાધ્યાય 9.1 ની અંદર તમારે ચિત્ર આલેખમાં જેટલા પણ દાખલા આપ્યા છે એ તમારે આ રીતે ચિત્ર આલેખ જોઈને સમજીને કરવાના અને નોટમાં લખવાના। સ્વાધ્યાય 9.1 નો દાખલા નંબર 1 મેં જાતે કરાવ્યો છે, એવા દાખલા નંબર 2 3 આપેલા છે અને ચિત્ર આલેખના પણ બાકીના દાખલા છે એ તમારે જાતે જ નોટબુકની અંદર કરવાના અને શાળામાં આવીને બતાવે છે।